ખ્યાતિકાંડના પીડિત વધુ એક દર્દીનું મોત થયું। બોરીસણાના 72 વર્ષીય કાંતિભાઈ પટેલનું મોત થયું। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાઈ હતી। એન્જિયોગ્રાફી બાદથી તેમની તબિયત લથડી હતી। સારવાર દરમિયાન કાંતિ પટેલનું મોત થયું। અગાઉ બોરીસણાના 2 દર્દીના મોત પણ થયા હતા। ખ્યાતિ હોસ્પિટલે બોરીસણામાં આ કેમ્પ યોજ્યો હતો અને કેમ્પમાંથી 19 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા। એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી। લોકોના હૃદય ચીરી નાખ્યા હતા। આજ ખ્યાતિ કાંડના તમામ આરોપી દ્વારા આખું કારસ્તાન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ વધુ એક દર્દીનું મોત થયું છે। બોરીસણાના 72 વર્ષીય કાંતિભાઈ પટેલનું મોત થયું છે। અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી આપણી સાથે વિજય જોડાયેલા છે। વિજય, ખ્યાતિકાંડના પીડિત વધુ એક દર્દીનું મોત। જી વિજય, ખ્યાતિકાંડના વધુ એક પીડિત દર્દીનું મોત થયું છે। બિલકુલ, તો ખ્યાતિકાંડમાં નીત નવા રોજે રોજ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, કારણ કે ખ્યાતિકાંડે જે પ્રકારના હોસ્પિટલમાં લોકોના હૃદય ચીર્યા હતા એની અંદર વધુ એક દર્દીનું મોત થયું છે। એ પણ બોરીસણા ગામના જ વતની છે। 72 વર્ષીય કાંતિભાઈ પટેલ કે જે 2.5 મહિનાથી છેલ્લા આ એન્જિયોગ્રાફીના કારણે પીડિત થયા હતા અને આખરે તેમને છેલ્લા 1 અઠવાડિયાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબિયત વધુ લથડતા તેમને કડીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। પરંતુ આ ખ્યાતિકાંડ કાર્તિક પટેલ અને એની મંડળીએ જે લોકોના હૃદય ચીરીને પોતાના ખિસ્સા ભર્યા છે અને લોકોના જીવ લીધા છે, તેમાં અગાઉ પણ બોરીસણા ગામની અંદર જ્યારે કેમ્પ યોજીને 19 દર્દીઓને અમદાવાદ લાવીને તેમને ચીરી નાખ્યા હતા। એ વખતે પણ 2 દર્દીના મોત થયા બાદ રાજ્યના આરોગ્ય સેવાની અંદર સૌથી મોટો હાહાકાર મચી ગયો હતો અને તેને જ લઈને એની અંદર પીડિત વધુ એક દર્દીનું આજે મોત થયું છે। ત્યારે જોવાની વસ્તુ એ છે કે આખરે કાર્તિક પટેલ પણ હમણાં થોડા દિવસ પહેલા જ પકડાયો છે, જ્યારે આટલા સમયથી એ ફરાર હતો। હવે આ ખ્યાતિકાંડની અંદર જે પીડિત પરિવાર છે તે પીડિત પરિવાર માંગ કરી રહ્યા છે કે અમને યોગ્ય ન્યાય આપવામાં આવે અને લોકોને મારનારા આ કાર્તિક પટેલ અને એની આખી આણી મંડળી જે છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે। આપણી સાથે મુકેશ જોશી પણ જોડાયા છે, તેમની પાસેથી પણ જાણીશું કે આ જે કાંતિભાઈ પટેલ છે જે 2.5 મહિના પહેલા આ ખ્યાતિકાંડનો જ ભોગ બન્યા હતા અને આખરે એમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો હવે પરિવાર પણ માંગ કરી રહ્યો છે કે આ ખ્યાતિકાંડના કાર્તિક પટેલ અને એની મંડળી જે છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। વિજય, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ખ્યાતિકાંડની અંદર જે કહી શકાય કે કડીના બોરીસણા ગામની અંદર 19 જેટલા દર્દીઓને જે છે ખાસ સારવાર આપવાના બહાના હેઠળ એટલે મા કાર્ડનો દુરુપયોગ કરી અને તમામ લોકોને ખાસ એક કેમ્પનું આયોજન કર્યું હતું અને પોતાની જે ખ્યાતિની જે લક્ઝરી બસ મૂકવામાં આવી હતી તેમાં બેસાડીને ખાસ કહી શકાય કે જે ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ 19 લોકોમાંના જે કહી શકાય કે કોઈ તકલીફ ન હોવા છતાં તેમના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી અને જેની અંદર 2 દર્દીઓના મૃત્યુ થયા હતા। ત્યારે વધુ એક દર્દીનું મોત જે છે બોરીસણા ગામના 72 વર્ષીય કાંતિભાઈ પટેલનું થયું છે। ખાસ વાત કરીએ તો કાંતિભાઈ પટેલનો પરિવાર જે છે પરિવાર એટલે કે એના જે પુત્ર જે છે ઘણા સમયથી પોતાના પિતાને લઈને અલગ અલગ હોસ્પિટલોમાં ધક્કા ખાઈ રહ્યા હતા અને સરકાર દ્વારા એવા વચનો આપવામાં આવ્યા હતા કે જે કંઈ દર્દીઓને તકલીફ હશે તેમને યોગ્ય સારવાર આપવામાં આવશે, પરંતુ જે છેક સુધી એમને સારવાર મળવી જોઈએ એ નહીં મળી હોવાનો આક્ષેપ પણ પરિવારજનો ખાસ કરી રહ્યા છે। સાથે વાત કરીએ તો જે એમને દવા પાછળનો જે ખર્ચ થયો છે એ પણ એમના પરિવારને જ વેઠવામાં આવ્યો છે। ત્યારે કહી શકાય કે લાંબી કહી શકાય તકલીફો બાદ કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે આજે એમનો જે છે જીવ ગયો છે, એટલે કહી શકાય કે ટોટલ મૃત્યુઆંક જે છે 3 ઉપર પહોંચ્યો છે। ત્યારે વાત કરીએ તો ખ્યાતિ કાંડની અંદર અનેક પ્રકારના જે દર્દીઓ જે છે કેટલાય દર્દીઓ છે એમાં હજુ પણ કેટલાક લોકો જે છે એમને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા નહીં પ્રાઇવેટ પોતાની રીતે જે છે સારવાર લઈ રહ્યા છે। જે તે સમયે જે આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ પરિવારને કહી શકાય કે જે સારવાર આપવાની વાત કરી હતી, પરંતુ એક કહી શકાય કે 2-3 દિવસની સારવાર આપ્યા બાદ એમને રજા આપી દેવામાં આવી હતી। ત્યારે હાલ પણ ઘણા એવા દર્દીઓ જે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાના ખર્ચે સારવાર લઈ રહ્યા છે। ત્યારે કહી શકાય કે પરિવારજનો જે છે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં હાલ પણ જે છે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, તો પરિવારજનોમાં રોષ હોય એ પણ વ્યાજબી છે, કારણ કે રૂપિયા રળવા માટે કાર્તિક અને મંડળીએ સરકારી યોજનામાં ગોલમાલ કરવા માટે કરોડો રૂપિયા હેઠવા માટે આ પ્રકારના કાંડ કર્યા અને અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા અને 3 વ્યક્તિઓના તો જીવ લઈ લીધા એવું કહીએ તો પણ નવાઈ નથી। ધ્રુવિશા, જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।